શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધર શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ શ્રી દાવ દયાળ की जय. नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી. આજે મહાદેવને શંકર ભગવાનને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કારણ કે જ્યાં ઠાકોરજી હોય ત્યાં શંકર ભગવાન ન હોય એ રહી જ ન શકે. એનું પ્રગટ પ્રમાણ જુઓ તમે. ઠાકોરજી જતીપુરા એટલે કે ગોપાલપુરાથી ને નાથ દ્વારા એવા નીકળ્યા તો આગળ મસાલ કોને પકડી હતી? શંકર ભગવાને. કે મારા આરાધ્ય દેવને કાંઈ શ્રમ ન પડે. રસ્તામાં કાંટા કાંકરા ખાડા ઝાંખરા હોય અને રથ ક્યાંક આમ થાય તો મારા પ્રભુને કેટલો શ્રમ પડે. તો મહાદેવ જેટલા પ્રભુના તત્સુખનો વિચાર કરે ને એટલો કોઈ ન કરે. હવે તમે જુઓ, આપણે માનસી ગંગા જાઓ ને તો ત્યાં ચકલેશ્વર મહાદેવ છે. તમે નંદગાંવ જાઓ ને તો ત્યાં નંદેશ્વર મહાદેવ છે. કામવનમાં જાઓ તો કામેશ્વર મહાદેવ છે. મથુરામાં ભૂતેશ્વર મહાદેવ છે. વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવ છે. વિશ્રામ ઘાટ ઉપર આશેશ્વર મહાદેવ છે. અને આ બધી લીલા સહિત છે. હવે આશેશ્વર મહાદેવ શું કામ? કે ઠાકોરજીના દર્શન કરવા આવ્યા ને માએ ના પાડી. એ કે ના રે, આવા ગળામાં હાપ લઈને નીકળ્યા હોય ને આવાનામાં મારા લાલાને દર્શન કરો બીવડે બી જાય તો ના રે બાપા, તું જા ભાઈ જા, અહીંથી તું આવતો જ નહીં ફરી વાર. તારે જોઈએ તો જે જોઈ હીરા મોતી. એ કે માં તો તમારે ત્યારે હીરો છે ને એ દર્શન કરવા જ. માએ ના પાડી દીધી. પણ શંકર ભગવાન ગયા નહીં. કેટલો વિશ્વાસ પ્રભુ પર આસ લગાવીને બેઠા કે મારા પ્રભુએ મને ગોલોકમાં વચન આપ્યું છે કે શંકર, તને મારા જન્મ પછી મારી બાળ લીલાના દર્શન કરાવીશ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આસ લગાવીને બેઠા તો આશેશ્વર મહાદેવ. એટલે મારે કહેવાનો આશય એ છે કે દરેક જગ્યાએ શંકર ભગવાન સાથે હોય. અહીંયા આપણે નટવરલાલ પધાર્યા ને તો સાથે કહું નતા ખબર નટેશ્વર મહાદેવ હજી ત્યાં છે. એટલે કોઈ પણ નિધિ સ્વરૂપ હોય ને, તમે શ્રીનાથજીમાં જુઓ બહાર છે. આપણા ઠાકોરજી શંકર ભગવાન, કારણ કે એનો પેલો વૈષ્ણવ કોણ? શંકર ભગવાન. ભલે અત્યારે વલ્લભ પ્રાગટ લીધું પછી પેલા વૈષ્ણવ દામોદર દાસ સરસાની છે. અને પ્રભુ એને માન ક્યાં આપ્યું? પ્રભુ એને જતાવ્યું. શંકર મહાદેવ, તમે મને કેટલો બધો પ્રેમ કરો છો ને હું મહેસૂસ કરું છું. હવે મારે તમને દેખાડવું છે મહાદેવ, તમે મને જેટલો પ્રેમ કરો છો ને એનાથી અનેક ગણો હું તમને કરું છું. હવે એનું પ્રગટ પ્રમાણ બતાવ્યું હોળીના દિવસોમાં. હવે આપણે બધા જાણીએ છીએ કે વરસાનાની હોળી આખી દુનિયામાં ક્યાંય નહીં એવી વરસાનાની હોળી. નંદગાંવના ગોપ આવે, ઢાલ રાખે અને લઠ્ઠામાર હોળી થાય. હવે બરસાના ખેલે હોરી બરસાના. સરસ છે, પણ મારો અવાજ બેસી ગયો છે. તો વાત કરતા હતા મહાદેવને. મહાદેવ આટલો બધો પ્રભુને પ્રેમ કરે નહીં. મહાદેવ ઠાકોરજી વિના ન રહી શકે નહીં. એના માટે કદાચ એને દ્વારપાલ થવું હોય તોય થાય. મથુરામાં બધા ચારે બાજુ ભૂતેશ્વર ને મહાદેવ છે ને એ દ્વારપાલ છે, ગામની બહાર. અમે રૂપાપોરિયા થશું, અમે ચોકીદાર થશું, પણ તમને છોડીને ક્યાંય નહીં જાય. એટલે ઠાકોરજીએ કહ્યું છે તમે શંકરના મંદિર જઈને ના જાઓ, પણ માનો કે ગયા તો અવશ્ય જય શ્રી કૃષ્ણ કરો. અમે 25-30 વર્ષ પહેલા કાશી વિશ્વનાથ મંદિર કાશીમાં ગયા હતા. તો એક અનન્ય
વૈષ્ણવ, એણે કાંઈ નહોતું જોયું, પણ એના ઘરે અઢળક સંપત્તિ. એટલે એને એકવાર પુરુષોત્તમદાસ શેઠના બેઠક જે આવું હતું, એને કૂવો ને એ બધું જોવું હતું ને અંદર આજની તારીખમાં નંદબાવા ને યશોદાજી. હવે વિચાર કરે જાઓ કે ન જાઓ. એ તો એવું માનતા હતા કે મારા ઠાકોરજીના ઘર છોડીને બહાર નીકળું તો અન્યાશ્રય. એટલી દરેકને પોતાની અનન્યતા હોય, એમાં કોઈની ટીકા કે કોઈના આપણે ઓલા કરવાની જરૂર નહીં. એની અનન્યતાને આપણે વંદન કરીએ કે કેવી અનન્યતા કે હું મારા પ્રભુનું ઘર છોડીને બીજાના ઘરમાં ન જાઉં, મને અન્યાશ્રય થઈ જાય. પછી જ્યારે 84-252 વાર્તા વાંચે ને અને વળી પુરુષોત્તમદાસ શેઠની આવે ને, અને એની પાસે પૈસો એટલો જ હતો પુરુષોત્તમદાસ શેઠ જેટલો. હવે શેઠ લીલા વિસ્તારી ગયા હતા અને 2 દીકરીઓ હતી, પરણાવી દીધી હતી. ઘરે નોકરને, ચાકરને, સોફરને, ડ્રાઈવરને અને કપાસની ઓલી મિલ ને બધું ભગવાને ઠાકોરજીની અનહદ લીલા સરસ. હવે દર વખતે વિચાર કરે વાર્તા આવે તો કે મારે એકવાર કાશી જવું છે, મારે પુરુષોત્તમદાસ શેઠના બેઠક જે જવું છે. બાર ઓલો ભૈરવ હોય, આવ્યા પુરુષોત્તમદાસ શેઠને ત્યાં દર્શન કર્યા ને બેઠકજીમાં એમણે તપેલી કરાવીને જે પધાર્યા હતા. અને પછી તો તમે જુઓ તો નોંદ ઉત્સવને એને પૈસા આમ જ ન જોયું, એટલું એને આમ જન્મનો મનોરથ એનો પૂરો થયો. હવે તમે પરાકાષ્ઠા જુઓ. હવે સાંજે બધાએ કીધું કે જે ગામમાં આવ્યા હોય ને એ દેવને દંડવત કરે. એટલે આપણે કાશી વિશ્વનાથ મંદિર, એ કે માર નથી આવવું. એટલે બધાએ કીધું પણ જય શ્રી કૃષ્ણ કરવા હાલ, એ કે ના. એટલે 2-3 વૈષ્ણવ એવા હતા, એટલે આપણા ઘરેથી મને લાગે ઠાકોર એકાદ વર્ષથી બધા હતા. તમે નહોતા આવ્યા, તમારે તો પહેલાં એવું હતું ને કે પ્રેસ ને ઓન અમારો પૈસો, હવે તમારા ઉપર ઠાકોરજી અનહદ કૃપા કરીશ. એટલે બધાએ મને કીધું, મને કે તને એ મારી દીકરી જેવી લાગે, મારી દીકરી જેવી લાગે કરે તો તું જા. પછી મેં કીધું મનછાબા, એના મનછાબેન, મને કે મારે નથી આવું, હજી તો હું ગઈ ભેગા જ. મેં કીધું હું તમને ક્યાં આવવાનું કહું છું, તમે મને વૈષ્ણવ માનો છો? તો કે તું તો મારી મીઠડી વૈષ્ણવ, મને વાલી લાગસ. તો મેં કીધું બા આપણે શંકર ભગવાનને ભગવાન પાસે નથી જવું, તો આ બધા કેમ મને આગ્રહ કરે છે, એને ગયું નહીં. પછી મેં કીધું બા શંકર ભગવાન છે ને આપણા પહેલા વૈષ્ણવ છે, આપણે સપ્તાહ કરાવીએ તો પહેલાં આસન, એ કે હાવ તાર પપ્પાને કરાવી હતી ને સપ્તાહ, તો પહેલું આસન તો શંકરનો બોલે, મહાદેવનો બોલે, પેલું આસન એમનું જ હતું. મેં કીધું આ હજી દ્રઢ કેવા છે. પછી મેં કીધું બાપ ભૈરવ બહાર બેઠા છે, તમે એના ઉપર તો દ્રષ્ટિ કરીને, એ કે હું કરું બટા, એ તો ત્યાં નજર જાય જ ને. મેં કીધું બા તમે વાર્તા વાંચો છો તો ભૈરવ શંકર ભગવાનની રક્ષા માટે હતા, અને એ પુરુષોત્તમદાસ શેઠ વૈષ્ણવ છે, અને રોજ શંકર ભગવાન અહીંયા સત્સંગ સાંભળવા આવતા. બરાબર. એ કે હા એ તો બધી મને ખબર છે. તો મેં તો ઓલા શેઠ ચણા નાખી દેતા તો એ શંકર ભગવાન વીણી, મને કે એ મને ખબર છે. પછી મેં તો આ ભૈરવ કેમ મૂક્યા? એ કે મેં તો બા એ શંકર ભગવાને એમ કીધું કે મારા ગામમાં મારા આરાધ્ય દેવનો ભક્ત રહે છે, તો એની રક્ષા માટે ભૈરવને મૂક્યા છે. મને કે વાત તો સાચી જ બેટા, તમે શંકર ભગવાન અહીં આવતા હતા ને? મને કે હા. મેં તો એને પુરુષોત્તમદાસને શું કીધું, દર્શન કરવા ન આવો તો કાંઈ નહીં, વૈષ્ણવનો સંબંધ રાખો, પ્રસાદ દેવા તો આવો. બીજે દિવસે ડબરો ભરીને પુરુષોત્તમદાસ શેઠ ગયા તો શિવપંથી બધા રુદ્રાક્ષવાળા તાલી પાડીને હસવા માંડ્યા. આવ્યો ને છેવટે વાણિયો અમારા શંકર ભગવાન. ત્યારે શંકર ભગવાને કીધું પુરુષોત્તમદાસ શેઠ મારા દર્શન કરવા નથી આવ્યા, મારો આરાધ્ય દેવ ત્યાં બિરાજે છે ને એનો પ્રસાદ દેવા આવ્યા છે. તો મેં કીધું બા તમે આવ્યા કોના બેઠકજી? મને કે પુરુષોત્તમદાસ શેઠના. મેં તો આપણે નંદ ઉત્સવ અહીં કર્યો. મને કે હા. તો મેં કીધું બા પુરુષોત્તમદાસ શેઠ પ્રસાદ દેવા ગયા હતા ને, તો હાલો ને આપણે પ્રસાદ દઈ આવી, ચાને હારી તું આમ તેમ. મેં તો બા શું કહો, મેં લઈ લ્યો ને થોડોક.
હા લી કે આવ્યા. પૂજારીજીને પ્રસાદ દીધો તો કે પુરુષોત્તમદાસ શેઠવાળા લાગો છો, પ્રસાદ લીધો, જય શ્રી કૃષ્ણ કર્યા. પછી બધા ગર્ભ ઓલામાં ઉતરા. મને કે લે, મેં તો આપણે નથી જવા, આપણે જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા છે. રાજી થઈ ગયા બધાય. પછી બધે દર્શન કરવા ગયા અને હું ને મંછાબા ત્યાં આવી ગયા. પછી એમણે જે નિકુંજ લીલાની વાતો કરીને એ મહારાજ એ બધી ઓપન ન કરાય, પણ જે મારે જે કહેવું છે હોળીના દિવસોમાં તે આ છે. મને કે જો મારા મનમાં ઘણા રીતથી આ વાત છે ઈલા, એટલે આજે તને બધું કહી દો. મેં કીધું ચલો કોઈ નથી, કારણ કે બેઠકજીમાં અનોસર એટલે હોઈ ગયા હતા બધા. આ બધાએ દર્શન કરવા ગયા બીજા બધા મંદિર, અને એમાં કાંઈ ખોટું નહીં. અને હું ને મારા બા એટલે કંઠીના, મને કે આપણે ત્યાં દરવાજાની બહાર બેસીએ, અહીંયા બિચારા બધા હોઈએ. મેં તો હાલો. એટલે અમે બાર ઓલો ભૈરવ છે ને ત્યાં ઓટલો જ, ત્યાં મા દીકરી હગાવો એમ બેઠા. હા, મેં શું કહેતા હતા, મને કે ભૂલતી નથી હો બાપલા. મેં કીધું બા તમારા જેવા પાસે લેવાનું છે. હજી મારા ઘરે તો હમણાં ઠાકોરજી આવ્યા, એટલે હું પરણીતી ખરી 4 વર્ષે, પણ 40 વર્ષે સાસરે આવી, ત્યાં સુધી રખડી ભટકી, બધા રસ ચાખ્યા. હવે માધુર્ય રસ એવો આવ્યો કે હવે ક્યાંય રખડું નહીં. પછી જે એણે વાત કરીને એ આજે મને આનંદ થઈ ગયો, મને યાદ આવી, કારણ કે આજે શિવરાત્રિ છે. એ કે બેટા શિવરાત્રિ વ્રજમાં હોય, અત્યાર સુધી શિવરાત્રિ ન બોલતા, કપડાં સીવડાવાય ન બોલે, દરજીની દુકાને જવું છે. પછી આ બધું અહીંયા થયું ને ચર્ચા થઈ એટલે શિવરાત્રિની વાત કરી. એ કે વ્રજમાં ઠાકોરજીને શંકર એટલા જ વાલા, શિવ શિવ એટલે કલ્યાણ. હવે એ કે હોળીના દિવસો, હવે વિજયા એકાદશીએ સામનેજીએ માન કર્યું, મોટું માન કર્યું. કેમ એ કરીને માને ને, કારણ કે હોળી રમતા હતા તો બધાએ દગો કર્યો. મનસુખાને બોલાવ્યા, શ્રીદામાને, લલિતાજી ઈશારો કરે અને કે તારા ઠાકોરજીને ગમે એમ કરીને લઈ આવ, તારા મિત્રને સખાને. આટલો બધો લોંદો જો માખણનો, તાર જોઈએ એટલો લઈ જાજે. રાજી થઈ ગયો શ્રીદામા તો. ઠાકોરજીને કે સામનેજી બોલાવે છે. હવે સામનેજીને નામ પડે એટલે ક્યાંય ખૂણામાં ત્યાં બધી સખીઓ હતી, ઠાકોરજીને ઝાલી લીધા. અને પછી બધા ભેગા થઈ સખી વેશ ધારણ કર્યો અને ઠાકોરજીને નચાવ્યા. રસિયા કો નાર બનાવો, પ્રિય રસિયા કો, બાકો જસોદા કે આગે નચાવો જી રસિયા. આ રસોદા કે આગે એનું કાલે કઈ જીવતા રાખશે, તો આજે આ વાત કરો. આજે ટાઈમ ઓછો છે, અમેરિકાવાળા 10 મહેમાન આવ્યા છે. હવે એ લોકો ગયા છે એટલે હમણાં આવે એ પહેલાં બહાર વયું જવું છે. જેટલું કરાવે મારવાલો એટલું કરીએ. એ કે એલા આજે શિવરાત્રિ. મેં તો હા. હવે એ કે મોટું માન કર્યું. કેમ એ કરીને તને તો ખબર, પ્રભુને એટલો શ્રમ પડે, હવે માયના જ નહીં. ઠાકોરજીએ કાંઈ ન કર્યું. સવારના પોરમાં વાગંબર ઓઢી લીધું. કીર્તન છે, વાગંબરો ઓઢે સાંવરો. બધા કીર્તન આજે ગવાય, એની લીલા વાંચું, બહુ સુંદર છે. વાગંબર પહેર્યું ને, તિલક કર્યું ને, ગળામાં એ સાપના માળાજી નાખ્યા ને, રુદ્રાક્ષ ને, હાથમાં ઓલો ચીપડો ને, અલખ નિરંજન, અલખ નિરંજન. હવે એવા તૈયાર થયા પ્રભુ કે ઓળખી જ ના શકે કોઈ કે આ ઠાકોરજી છે. હવે નંદગાંવથી નીકળ્યા, યશોદાજીને ઓળખી ગયા એટલે હદ થઈ ગઈ ને. હવે બધા કે આ હા હા. આજે એ કે જો આ આપણા ઘરે માગવા આવે ને ભિક્ષા, શંકર હોય ત્યાં ભિક્ષા હોય, વૈષ્ણવ માગવા ન જાય, તો આપણે એને આ પધરાવીએ, આ દઈએ. ક્યાંય ન ગયા. એ કાંઈ લેવા માટે થોડા શંકર, તો ઉપર
શંકર ભગવાનને પાર્વતીજી બિરાજતા હતા અને શંકર ભગવાનને કેટલા બધા ઠાકોરજી વાલા એ પાર્વતીજી જાણતા હતા. એટલે જેવા લાલાને શંકર ભગવાન બનેલા જોયા ને એટલે પાર્વતીજી આમ કૂદીને કહેવા માંડ્યા, પ્રભુ કે ધ્યાન રાખો, નીચે ભૂતલ પર પડી જશો. શું થયું? હવે શંકર ભગવાનને ખબર હતી બધી લીલાની. એ કે પ્રભુ જુઓ, તમારા આરાધ્ય દેવે તમારો વેશ ધારણ કર્યો. પ્રભુ એક ટસે શંકર ભગવાન ઠાકોરજીને નિરખે અને ઠાકોરજી ચીપિયો મારતા જાય, અલખ નિરંજન, અલખ નિરંજન. હવે આવે ક્યાં? બરસાના. કારણ કે સામણીજી આજે ભારે માન કર્યું હતું. હવે ત્યાં આવ્યા. હવે શંકર ભગવાનને એટલું નજર એના પર ચોંટી ગઈ કે મારો વાલો મારા વેશમાં મારા કરતાં કેટલો સુંદર લાગે છે. આજે મને કેવો ન્યાલ કરી દીધો. આજે હું આપણા રસોઈયાબેનનો વેશ પહેરાવું તો એને કેટલું ઊંચું માન મળી જાય કે અરે વાહ, તો શંકર ભગવાનના હૈયામાં હરખ ન માય. હવે પ્રભુ જ્યાં બરસાના ગયા ને ત્યાં સુધી શંકર ભગવાન જોઈએ જ રાખે. પાર્વતીજીએ ઠકોર કરી, અહીંયા બે રહેવાનું સાંજ સુધી. એ કે પ્રભુ જ્યાં સુધી આ વેશ ઉતારે નહીં ને ત્યાં સુધી હું અહીંથી ઉઠીશ નહીં. પાર્વતીજી કે મારા ભોગ લાગ્યા, આમને કીધું. શંકર ભગવાન તો અંતર્યામી. એ કે દેવી તમે ન કીધું હોત તો અમારો આરાધ્ય દેવ જ્યાં હોય ને ત્યાં મારી નજર ઠરે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. હવે બરસાનામાં આવ્યા. બધા કે અરે આની આ રમાય નહીં હો, આને કોઈ છેડશો નહીં, આના ઉપર રંગ ન નાખતા, આ તો રીઝે ને તો દીકરા દઈ દઈએ, જે જોઈ મળે. એટલે લલિતાજી કે જે માગીએ મળે. એ કે જે માગીએ મળે, પણ એ પ્રસન્ન હોવા જોઈએ. અંદર જઈને સામણીજીને કહ્યું, રાધાજીને, લલિતાજીએ. હવે બીજા કોઈ કે ન માને, પણ લલિતાજી કીધું, લલિત પીછા એક બાત बताओ. राधा जी क्या? ये के देख, एक शंकर को वेश धारण करके बहु रुपयो आयो है, तो मैं काव करूं? सामने जीन तो काल नो गुस्सो ज एम नहीं कहती. આપણે અંદર બોલાવીએ. બધાય ગામવાળા એમ કીધું, એ એવો જાણકાર છે બહુ રૂપિયો શંકરનો કે બધું તમને કહી દે સાચે સાચું. હવે આપણે છે ને પહેલાંનું પૂછીએ, જો એ સાચું કહે તો સમજી જવાનું કે હવે પછી શું. સામે કે બોલાવ બોલાવ લાલી બોલાવ. વૃષભાનજી દરબારમાં ગયા હતા. કીર્તિજી બપોરે ભોજન કરીને વિશ્રામમાં હતા. ગાયો બછડા સાથે આરામ કરતી હતી ખીરકમાં. દાસ દાસીઓ પોતાના કામમાં હતા. પાછલે દરવાજેથી ને મહારાજ પધારો પધારો. એ કે હું કોઈના ઘરમાં નથી જતો. એટલે પેલી ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ. એ કે મહારાજ જબરા. એ કે મહારાજ પણ આ કોઈનું ઘર નથી, આ વૃષભાનજીનો મેલ છે. એ પણ મારે મેલમાં શું કામ હોય? મહારાજ બહુ તડકો છે બહાર, આરામથી ને ખાટલા ઉપર બિરાજો. એ કે ઘરમાં નહીં આવો, આ મેલનો દરવાજાનો ઉપરનો છત છે ત્યાં બેસી, કાંઈ વાંધો. મહારાજ પધારવા. રાધાજી આમ બહારના નોટમાંથી જુએ, મારો બેટો મહારાજ સાવરો છે અને શંકરનો વેશ ધારણ કરે, પણ મને કેમ મારા પ્રભુ જેવો દેખાય છે? પછી મનમાં વિચાર કર્યો, મને મારા પ્રભુ સિવાય કોઈ બીજું દેખાતું જ નથી, એટલે મને દરેકમાં મારા પ્રભુ જ દેખાય છે. આવ્યા અંદર, ખાટલામાં બેઠા. હવે લલિતાજી, શંકર ભગવાન એટલે કે ઠાકોરજી, અને પાછળ બારણાની ઓટમાં રાધાજી. હવે લલિતાજીએ કીધું, મારી એક સખીને તમારું કામ છે, તમે જ્યોતિષ સારું જાણો છો? એ કે લોકો કહે છે હું જે કહું એ સાચું હોય, મને ખબર નથી હું સાચું કહું છું ખોટું કહું છું. અરે રે મહારાજ તમે હાવ ભોળા જ, તમે આટલું જાણતા હો ને તો કેટલી દક્ષિણા મળે. એ કે મારે બધું પૂરું થઈ જાય છે.
મારે કાંઈ ચિંતા નથી, છતાંય તમારે દેવું હોય એ દેજો. મારા તો બહુ સારા. બૂમ પાડી, લલી આજા. સામને જે આમ મુખમાં આમ દાંતમાં ચૂંદડી દબાવતા દબાવતા ધીરા પગલે આવ્યા, એટલે કે હાથ બતાવતા રહો. એટલે આમ કરીને કરવા ગયા તો ઓલો હાથ લેવા ગયા. એ કે નહીં, દૂરથી ને જોવો જો, હાથ નહીં અડવાનો. કારણ કે ઠાકોરજીને આપેલો હતો ને હાથ, કેટલી અનન્યતા. એટલે આમ બતાવ્યો 7 ને 5 12 ને ગુરુ ને રાહુનું આ ને. એ કે બહુ જાણે. કૃષ્ણ ભગવાન કે કેવું જાણું છું, હું જાણું, તમને કાંઈ ખબર નથી. એટલે 7 ને 5 12 કહું કે 5 ને 7 19 કહું, તમે બોલવાનું તરત હું સાબિત કરી દઈશ કે અહીંયા રાહુ પડ્યો છે ને અહીંયા મંગળ છે ને શનિ નબળો છે, બધું ગણીને કે બહુ ઉપાધિ જ નહીં તમારે. એ કે હે? એ કે ગોકુળના કોઈ ગોવાળી હારે તમારે પ્રેમ છે? લલિતાજી કે ધીમું બોલો, ધીમું બોલો, ધીમું બોલો. એ કે મારે કેવું છે, હું જે જાણતો હોઉં ને એ કોઈ પૂછે નહીં તોય મારાથી કહી દેવા. હાથ તમારો કે છે, તમારાથી નાનો છે. એ કે મહારાજ તમે તો બહુ જાણો છો, એ ગોવાળીઓ છે ને તમે કુંવરી છો. એ કે હા વાંચો. એ કે હવે તમારે કરવું છે, પણ એ ગામની બધી ગોપીવાર ફરે જ નહીં. મહારાજ તમે તો બહુ જાણો છો, પણ એ કે તમને કહું, તમારું નામ હું ભૂલી ગયો. એટલે કે રાધા. હવે મનમાં તો ઠાકોરજી કે ભાઈ રાધા રાધા સિવાય મારા ભક્તો રાધા અડધું બોલે ને ત્યાં હું પહોંચી જાઉં છું. તારું નામ મને થોડું ભૂલાય, પણ નાટકમાં તો મારો વાલો નટવર. એ કે શું કીધું નામ? રાધા. તમે પ્રેમ કરો છો એનું નામ શું? એ કે કૃષ્ણ. એ ગોવાળ આ હું કહું છું એ જ ને, એ ગોકુળનો જ ને, એ ગાયું ચારે છે એ જ નહીં કે. અને ગામની ગોપીઓનો ઓલા બેડલાઈ ચડાવે ને ચીરે તાણે માખણ ચડે. અર તમે એવા પ્રેમ કરો છો? મહારાજ જ્યોતિષ રાખો તમારા ઘરે. એક શબ્દ બોલ્યા ને હવે બરસાનાથી ધક્કો મારીને બહાર કાઢીશ. ઠાકોરજી કે બસ હવે આપણો દાવ પાક્કો થઈ ગયો, હવે આપણે જે કરવું હોય કરાય. એ કે એમ વાત નથી, પણ એની છાપ હારી નહીં ને. એ કે મહારાજ હવે એટલું કહી દો, મારું ત્યાં થશે કે નહીં. એ કે એ ટિપ્પણી ભૂલી ગયો છું, એટલે એ તો હું બીજી વાર આવું ત્યારે જવાબ દઉં. રાધાજી કે આને છોડાય નહીં. એટલે કે હાલો મહારાજ પ્રસાદ લેવા. એટલે લલિતાજી કે હું બધું લઈ આવું અને તું રૂમમાં બેસાડ, આડું કરજે બાણું, માં વિશ્રામમાં છે, જાગે જાય તારી મારી બેન રગડશે. રાધા કે તું ચિંતા કરમાં. જરા ટાંકણી પડે તો અવાજ નહીં આવે. લઈ ગઈ, મનમાં રાજી થતા. એ કે લલી ગઈ ને હવે મારા ઠાકોરજીની વાત અંદર ગઈ. એટલે મહારાજ હીરા મોતી માણેક પરવળ આ હાર છે ને એની કોઈ કિંમત નથી, 9 લાખો હાર આ લ્યો. પણ મને હા ચૂક્યો ને, મને ગોવાળીઓ પતિ તરીકે મળશે. ઠાકોરજીએ વાઘાંબર કાઢ્યો અને કે પ્યારી જો કાલે માન કર્યું, મોટું માન કર્યું, ગહેરું માન કર્યું. મને બહુ ચિંતા થતી હતી કે બોલશો કે નહીં બોલો. પ્યારી જો આજે મને ખબર પડી ગઈ, તમે મારા માટે છો, હું તમારા માટે છું. તમારે જરાય. અને રાધાજી એવા રાજી થઈ ગયા, એવા રાજી થઈ ગયા કે પ્રભુએ કબૂલી લીધું. ત્યારે ક્યાં બધી ગોપીઓ, જો એ બધી લીલા છે, બાકી હું અને તમે, તમે અને હું, તમે મારામાં સમાયા છો, હું તમારામાં સમાયો છું. એટલે આજ પછી ક્યારેય માન કરજો, પણ આવું ગાઢ, આવું ગહેરું, આવું મોટું માન પ્યારીજો ક્યારેય ના કરતા. પ્યારીજો એકદમ રાજી થઈ ગયા. રંબન, પરિરંબન, ચુંબન, આલિંગન, રસ. આગળની લીલા શંકર ભગવાનનો અધિકાર નહોતો
એટલે તરત પ્રભુએ આગળની લીલામાં પડદો પાડી દીધો અને શંકર ભગવાને પાર્વતીજીને કહ્યું, તમે મને કહેતા હતા ને જ્યાં હોય ત્યાં ચોકીદાર બનીને બેસી જાઓ છો, તમે પ્રભુને બહુ પ્રેમ કરો છો. તમે જોયું ને મારો પ્રભુ મને કેટલો પ્રેમ કરે છે. આજે મારો વેશ ધારણ કરીને મારો વાલો બરસાનામાં આવ્યો, પણ મારા વેશનો જુઓ પ્રભાવ. સામનેજીનું માને છોડાયું ને મારા વાલા. આજે આ શિવરાત્રિ પ્રભુને મણિયારો બને કે વૈદ બને, બોલો સાપ ઉતારવા વાળો બને કે વાગંબર ઓઢે સાવરો બને કે ચૂડી વેચવા વાળો નહીં. એક એક લીલા એટલી અદ્ભુત છે મારા વાલા કે માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. બધી લીલાઓ ગવાતી હોય ત્યારે મને એમ થાય બસ અહીંયા બેઠા બેઠા પ્રભુની લીલા અંત સમય સુધી ગાયે રાખીએ અને પ્રભુ મારો હાથ પકડીને લઈ જાય. જો મનોરથ કરીએ. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. બોલો વલ્લભા. જો આજે હવે ઉતાવળ કરવી પડશે. આ બધું આપણા હાથમાં નથી મારા વાલા, કારણ કે હવે 2-3 દી રોકાવાના છે. હવે જેટલું જેમ વલ્લભ કરાવે એમ કરશું. સંસારમાં રહીને શ્યામને બજાય સંસાર છો. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી જાય. ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસલીન પરધન પરમન હરન કો કહીએ વહી પ્રવીણ શ્રી વલ્લભ કહીએ વહી પ્રવીણ. 50-60 વર્ષ પહેલા કોઈને છેતરી લે, કોઈ દેવાળું ફૂકે, કોઈનું લઈ લે, એને લોકો સંસ્કારી નહોતા કહેતા. એની હારે લોકો સંબંધ નહોતા રાખતા. એનાથી લોકો દૂરી રાખતા હતા. જેના ઘરમાં ધર્મ પડાતો હોય, જેના વિચારો ધાર્મિક હોય, જે નીતિથી ચાલતા હોય, એ પછી કદાચ નિષ્કંચન હોય કે ગરીબ હોય, લોકો એ નહોતા જોતા. અમારા એક સંબંધીની દીકરી, હવે એકની એક દીકરી, આ 50-60 વર્ષ પહેલાની વાત છે. હવે ત્યારે આ માચીસ આવે ને, હવે તો માચીસ નથી, ગેસ લાઇટર. એ લોકોની સ્થિતિ એટલી ખરાબ. રાષ્ટ્રીય શાળામાં આ માચીસની ઓલી દિવાસળી હોય, એના ટોપકા બાંધવા બોલાવે, અગરબત્તી કરવા બોલાવે. આ ગૃહ ઉદ્યોગ. અને એકાનો આપે, બેના આપે. એટલે ત્યાં એ છોકરીની જ્યાં વાત ચાલતી હતી, એના બાપા ને બા આ કામ કરતા હતા અને છોકરો બોમ્બે હોસ્ટેલમાં રહીને ભણતો હતો. એને સ્કોલરશીપ મળતી હતી, બહુ હોશિયાર. હવે આ છોકરીને એ લોકો વાડીને વજીફાને એટલી જમીનને ગાડાને ગાયુંને અને એકની એક. હવે કોકે એને કીધું કે જો આ મા બાપ બે અહીં આવે છે રાષ્ટ્રીય શાળામાં, દીકરો એકદમ સ્માર્ટ દેખાવડો, બહુ હોશિયાર, આ છેલ્લું વર્ષ છે, ભલે 2 પાંદડા થતા વાર લાગશે, પણ સંસ્કારની જવાબદારી અમારી. તમારી દીકરી ત્યાં દુઃખી નહીં થાય. અને ઓલા ધનીચંદ શેઠનો દીકરો છે, બધા લખણે પૂરો છે, દારૂથી માંડીને જુગાર. હવે એ લોકોએ પેલા છે ને હગા કરતા, વચ્ચે કોક રીએ. અત્યારે તો તમારે ઓલું મેરેજ બ્યુરો જ હોય કાં પ્રેમ થઈ ગયો હોય. હવે તમારે જ્યાં કરવું હોય મને કયો. એટલે એ છોકરીના હગા મામા હતા. એટલે છોકરી બધું અંદર સાંભળતી હતી. એટલે પછી મામાએ છેલ્લે એક વાક્ય કીધું, એ કે ધનેશવાળા બધા સંબંધર કે વ્યાપારી છે, અને આ મા બાપ બે અને દીકરો ત્યાં રહે છે,
તો એ પ્યોર પુષ્ટિ માર્ગીય છે. પણ જો બે પાંદડે થતા વાર લાગશે. એણે એનું ખેતરે ગીરવી મૂકી દીધું છે અને ભાડાના ઘરમાં રહે છે. પણ દીકરાને છેલ્લું વર્ષ છે, અત્યાર સુધી ફર્સ્ટ આવ્યો છે અને ગવર્મેન્ટ એને સ્કોલરશીપ આપે છે. એટલે મા બાપે પૂછ્યું, તમે જોયો છે? એ કે હા, આ 50-60 વર્ષ પહેલાં જોતાય નહોતા. એ કે એના મા બાપને લઈ આવો. એટલે ઓલા મા બાપને કીધું અડધા દિન રજા લઈ લ્યો. એટલે બાપે કીધું કે તું જા, આ અડધા દિન રજા લઈ લે, આપણા પૈસા કપાઈ જાય 2 આના 4 આના. એટલે આ ભાઈ મામાએ કીધું. એ કે ચિંતા કરો, હાલો સારી વાત છે, સારી વાત છે. એટલે માએ શું કીધું, શું મારા દીકરાને માગું લઈને આવ્યા છે? એ કે હા. એ કે હાલો હાલો. એ કે રમણના બાપા હાલો. એ જમાનામાં નામ એ વાત રમણ. 2 જણા આવ્યા. ઓલા હાલામાં 2 તો થીગડા, નાને બિચારા લેંઘો ને ખમીસ પેલા હતી, અંદર પગમાં ચપ્પલ જોયા હોય તો આવ્યા. પાણી બાણી પીધું, ચા પાણી, ઓલી છોકરી નાસ્તો લઈ આવી બધું. એ કે આ દીકરી વનિતા અને આપણા રમણ માટે. એ કે આવી દેવી જેવી દીકરી આવતી હોય. પણ ભાઈ તમે હવે સાચી વાત કરી છે ને, અમારે તો જમીને ગીરવે. જો પેલા અત્યારે બધી મોટી કરે, પેલા માણસો કેવા સતવાદી હતા. આપણી જમીન 4.5 વીઘા આપણે ગીરવે મૂકી છે અને અમે અહીંયા ભાડે રહીએ છીએ અને દીકરો હોસ્ટેલમાં રહીએ છે, પણ ગવર્મેન્ટ ભણાવે છે. છેલ્લું વર્ષ છે, ઠાકોરજી કૃપા કરશે. અને ઘરે ઠાકોરજી છે, દીકરીને બ્રહ્મ સંબંધ છે. તો કે અહીંયા ઠાકોરજી બિરાજે છે. તો કે જો ભાઈ, અમારે ના કહેવાનો સવાલ નથી, એ લોકોએ જે કરવું હોય. પહેલાના જમાનામાં દીકરીઓ હા ન કહેતી, ના ન કહેતી. મા બાપ દીકરીએ સંસ્કાર ઓલી ચુંદડી ઓઢી હતી, માથે ઓઢીને કે બાપા બોલાય નહીં, મારા સંસ્કાર ના પાડે છે, પણ મારું આ ઘરે નક્કી કરી દો, મારે વૈષ્ણવ ઘર જોઈએ છે. અને આવા પ્રામાણિક મા બાપ મને મળતા હોય તો એનો દીકરો કેવો હશે? બાપા થડ આવું છે ને, એટલે મારા ફળની ચિંતા નથી. તો પેલા આ બધું હતું. અને અત્યારે પ્રવીણ કોને કહેવાય? હોશિયાર ચતુર. આણે જો બધું લોન લઈને લીધું, હવે એ કે ફડચામાં જાય તો એ જાણે. ચતુરાઈ, કોકના ઉછીના લઈને ગામ છોડી દેવાનું, દેવાળું ફૂંકવાનું. મારા વાલા, આ બધી ચતુરાઈ નથી. ચતુરાઈ સોઈ ભલી કૃષ્ણ કથા રસલીન. તમે ઠાકોરજીની સેવા સ્મરણ અને સત્સંગ કરો. હવે આપણા હગાવાના છે, બધાય સારા છે, મને કોઈ ખરાબ મળ્યું જ નથી. હવે એ લોકો બીજો ધર્મ પાડે, આપણે આપણું કરી લીધું. હવે જો કપડાં બદલાવા રહીએ, તૈયાર થઈએ તો એટલી વારમાં આવી જાય. તો આ ચતુરાઈ. ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસલીન. પરધન પરમન હરન કો કહીએ વહી પ્રવીણ. આને આજે વિરામ આપીએ. કાલે 47. ચતુરાઈ ચૂલે પરો જ્ઞાની કો યમ ખાઓ. દયા ભાવ હરિભક્તિ બીન ગાન પરો જર જા વશ્રી વલ્લભ. જ્ઞાન પરો જલ જાઓ. કાલે બોલો વલ્લભ હરિરાય વાંગ મુક્તાવલી. તદર્થ કાય કી સેવા તનો વિત્ત યુક્તો દીતા. એ માટે જ તનુજા અને વિત્તજાથી યુક્ત એવી શારીરિક ભગવત સેવા કહી છે. જો અત્યારે બધા ડબલ અર્થ કરે છે કે તનુજા અહીંયા અને વિત્તજા એટલે મંદિરોમાં મનોરથ કરો. ના, તમારા તન મન ધનથી તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને લાડ લડાવો. વલ્લભે એવું કહ્યું છે. તમે બહાર વિત્તજા કરી આવો, પૈસાની સેવા. શરીર તો મારી જેમ હાંચવીને જ રાખો. ઠાકોરજી કે આ કાંઈ કામનું નથી. અને મન તો પાછું, જો આપણે ગયા હોય એ પિક્ચર જોવા, અહીંયા મનોરથ કરાયો કે રાજભોગ અને મુખિયાજી લ્યો ના 20 રૂપિયા, મારા ઘર ટિફિન મોકલાવી દેજો એટલે આવીને જમી લઈએ. મારા વાલા આ સેવા નથી. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી.
હવે આ મહેમાન આવવાના છે, આપણને ખબર આપણા ઠાકોરજીને દર્શન ન કરાવાય. આપણે હોવે અનુકૂળ, તમે અનુકૂળ, બધાએ ભેગા થઈને મારો વાલો કહેવાનો આશય, જો તને આપણું મને એમાં રહ્યું મહેમાન નો આવી જાય, મારા ઠાકોરજીને દર્શન થઈ જાય, અને ધને આપણું તો પ્રભુ પ્રસન્ન થઈ આવી ના રે નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે વ્યાસજીને ઉપદેશ આપે છે એનું વિવરણ આપણે કરીએ છીએ. અહીં એવી શંકા કરવામાં આવે કે ભલે એક માણસ ખોટો ઉપદેશ આપે પણ બીજો તેનો વિરોધ કરનાર જરૂર હાજર હશે, તેથી બધા જ આવા ઉપદેશને અનુસરશે નહીં, માટે ઉપદેશનું કોઈ ખોટું ફળ મળશે નહીં. ઘણા લોકો ઊંધે રવાડે ચડાવે, આ લખ્યું છે બધું પહેલાંનું, અત્યારે તો ઊંધો ઉપદેશ આપે એ જો લાગી ગયો તો તમારું જીવન બગડી જાય, વાર ન લાગે. મેં ખબર છે એક વાત કરી હતી કે એક બેનને ઠાકોરજી પુષ્ટ કરાવતા, ઠાકોરજી સિંહાસન, નેવડો, ઝારીજી, ખીલોના, પીછવાઈ, લગાવ, શૃંગાર, વસ્ત્ર, આભૂષણ બધું બિચારા લઈ આવ્યા અને 11 આવ્યા હોલમાં. મને કેલા બેન કાલની આજ્ઞા લીધી જ મેં, હારું મારવાલા. હવે બીજે રસ્તામાં જતા હતા તો એ કાઇનેટિક લઈને આવ્યા હતા, એટલે બીજાએ કીધું મને મૂકતા જશો? એ ક્યાં બે જાઓ રસ્તામાં, કે ઠાકોરજી પુષ્ટ કરાવવાના છીએ. એ કે ગાંડા થઈ ગયા છે, ઈલાબેનને તો ટેવ જ છે બધાને ઠાકોરજી જ પુષ્ટ કરાવો. હજુ અમારા જેવા ન ભોળવાય, તમે ભોળવાઈ ગયા. એ કે હજી તમારી દીકરી નાની છે, ટાઈમમાં થાય, તમે ટાઈમમાં થાવ, હજી દીકરીનું કરવાનું, વેવાય વેલા દીકરાનું બાકી જ. બેન આવું ન કરાય. આપણે હોય તો એ કે મહિને એકાદ વાર હવેલી મનોરથ કરી નખાય. 2-3 મહિના આવ્યા નહીં. હવે મારી પાસે કોઈના ફોન નંબર નહીં આજની તારીખમાં, કારણ કે મને કાંઈ આવડતું જ નથી સેવ વાતે કરે. પછી આવ્યા એટલે એ બીતા બીતા પાછળ બેઠા. મેં બોલાવ્યા, આપણને એમ કે ભાઈ, પછી મેં કીધું કેમ કરાવ્યા ને પુષ્ટ? મને કે મેં હે. પછી એણે વાત કરી, મેં જો તમને કેવો દુસ્સંગ લાગી ગયો ને, તો દુસ્સંગ લાગતા વાર લાગતી નથી. આ શંકાનું નિવારણ કરતા કહે છે કે મોટાભાગના લોકો કહેવાતા જ્ઞાનીજનોના કહેવામાં વિશ્વાસ રાખે છે. તે વાત યદ વ્યાખ્યાત પદથી કહે છે. જે લોકો પોતે સ્વતંત્ર રીતે વિચાર કરવામાં શક્તિમાન નથી, તેઓ પુરાતન વક્તાઓના કહેવાતા જ્ઞાનીઓના કથનમાં આંધળો વિશ્વાસ મૂકે છે. ઓલા બેન આંધળો વિશ્વાસ મૂકી દીધો ને, એમ કથાકારોએ ઘણીવાર ઊંધા રસ્તે ચવાડે તો જે જાણતા નથી માની જ લેવાના છે. અને આ કહે છે તે જ ધર્મ છે માને છે, અને અમારા જેવા અન્ય તેમને ચેતવણી આપીને એમ કહે કે આ ખોટું છે તો તેઓ માનતા નથી. આજે ઘણાને આપણે કહીએ કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવી લ્યો તો એ આપણને સમજાવે કે અમે 8 યામના દર્શન કરવા હવેલીએ જાય છે. ઓલા વ્રજમાં ઓલા બેન નહોતા કહેતા હું હવેલીમાં 8 યામની સેવા કરું છું. હવે તમે શું કરી લો? હવે આપણે સાચું સમજાવીએ, એ માનવાના નથી, એને ઠાની જ લીધું છે. તો અહીંયા શું કહે છે કે આપણે કહેશું તો એ માનશે નહીં, કારણ કે વારંવાર જન્મ ધારણ કરવાને લાયક છે, તેમનો ઉદ્ધાર શક્ય નથી. તમે કાલ રાત્રે ઓલો વિડીયો જોતા હતા, જે કહેતા હતા ઠાકોરજીને જેના ઘરે પધારવું હોય ને એ પુષ્ટ કરાવે છે. તમે ઈચ્છો તો પુષ્ટ નથી થતા, તો તમારે બીજો જન્મ લેવા નક્કી હોય તો તમને કોઈ ગમે એટલું સમજાવે, તમે પુષ્ટ ના જ કરાવો. તેમને આ ઉપદેશમાં રસ પડતો નથી અને 84 ફેરામાં ફર્યા કરે છે. દેહમાં આત્મબુદ્ધિ કરવાનો નિષેધ છે, પણ આ નિષેધ અનેક વાર સાંભળવા છતાં આ નિષેધ માત્ર બ્રહ્મચારીઓ માટે છે એમ માને, સંસારીઓ માટે નહીં. આ નિષેધ વેદમાં અધિકારી નથી તે માટે છે એમ માને છે. અનેક પ્રમાણો આપીને આ વાત સમજાવવા છતાં તે અનેક વિકલ્પોને શોધે છે. ઓલા ન સમજાયું, તમારે દીકરી પરણાવવાની બાકી, દીકરાનું એ ટાઈમમાં થશે, પછી કોણ, અનેક વિકલ્પ બતાવી દીધા કે ઠાકોરજી પુષ્ટ કરાવાય નહીં. એમના મતે દેહમાં આત્મબુદ્ધિ રાખો તો પણ ઠીક અને ન રાખો તો પણ ઠીક છે.
પણ દેહમાં આત્મબુદ્ધિનો નિષેધ છે તે વાત ગળે ઉતરતી નથી. જો દેહ એ આત્મા નથી અને આત્મા એ દેહ નથી. આત્મા એક જ છે જે પરમાત્મામાંથી છૂટો પડ્યો. દેહ દર જન્મમાં જુદું ખોડિયું ધારણ કરે છે. હવે અત્યારે હું લીલામાં પહોંચી જાઉં તો આને બાળી જ નાખવાના. આ દેહ પાછો મળવાનો નથી, પણ આત્મા તો એનો એ જ રહેવાનો છે. એમના મતે દેહમાં આત્મબુદ્ધિ રાખો તો પણ ઠીક ને ન રાખો તો પણ ઠીક, એવું જ. પણ દેહમાં આત્મબુદ્ધિનો નિષેધ છે તે વાત ગળે ઉતરતી નથી. જેમ કે આપસ્તંભ કહે છે તેમ આ તો ઉર્ધ્વ તેસામ પ્રસન્ન થશે. રેત એટલે વીર્ય, ઉદ્વેત એટલે વીર્યનું સ્ખલન ન કરવા દેનાર બ્રહ્મચારીઓની પ્રશંસા પાલન માટે છે. આ થોડું ઊંચું છે, સંસારીઓ માટે નથી. વળી કુમારીલ ભટ્ટ પણ કહે છે એ ધર્મવાદીઓ નરા જે આંધળા અને પાંગળા માણસો ગૃહસ્થાશ્રમ કરવાને શક્તિમાન નથી તેમને બ્રહ્મચર્યનો વિધિ છે. ઘણા એમ કે બ્રહ્મચર્ય પાડવું, તો આંધળા અને પાંગળા છે એ તો બિચારા પાડવાના જ છે. આ દેહમાં આત્મબુદ્ધિનો નિષેધ બ્રહ્મચારીઓ માટે છે. તેઓ બ્રહ્મચર્ય અને સંન્યાસના અધિકારી છે. ગૃહસ્થ માટે તો વિકલ્પ છે. તેઓ બ્રહ્મચર્ય અથવા સંન્યાસ પાડે અથવા ન પાડે, આ બંને વાત બ્રાહ્મણોને લાગુ પડે છે. બોલો વલ્લભા. યમુનાજીનું આજે આપણે બધું જાહેર કરવાનું હતું, બધું તૈયાર છે, પણ મેન પ્રપોઝ એટ ગોડ ડિસ્પોઝ. યમુનાજીની ઈચ્છા કાલે હશે, કારણ કે આજે આટલા બધા મહેમાન આવી ગયા. હવે આ અડધો કલાક આપણાથી શક્ય નથી, ક્ષમા કરજો. કાલે એ બધું બોલાઈ જાય એટલે આપણે તારીખ આપીએ એ દિવસે બધાય પુસ્તકાળ કે ઈમેલ કરશો. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रति गोपिकाओं ने मारा हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल के बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर. श्री वल्लभाधीश की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જજા કરીને જય શ્રી કૃષ્ણ.